નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર યુનિટ 6 બેરોજગારી તે શરૂ કરેલું હતું, જેની અંદર આપણે અમુક મુદ્દાઓને સમજી પણ ચૂક્યા છીએ। આજે આપણે તે જ પાઠમાં આગળ વધી રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક ઉપર। તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો કે યુનિટ નંબર 6, ત્યારબાદ જે બ્લુપ્રિન્ટ આપણે જોઈ હતી કે કેટલા માર્કનો આમાંથી વેટેજ ધરાવે છે। યુનિટ 6 ક્વેશ્ચન પૂછાયા છે, ટોટલ વેટેજ છે યુનિટનું 10 માર્કનું, જેની અંદર સેક્શન A માંથી 2, સેક્શન B માંથી 1, સેક્શન C, સેક્શન D તેવી રીતે તમને પહેલા વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું। ત્યારબાદ તેની ઇન્ડેક્સ, જેની અંદર આપણે પહેલા વિડીયો લેક્ચરમાં પહેલા 2 મુદ્દા એટલે કે પ્રસ્તાવના અને બેરોજગારીનો અર્થ તે સમજ્યા હતા કે વિવિધ લોકોના દૃષ્ટિએ બેરોજગારીની વ્યાખ્યા કેવી રીતે બને છે। સામાન્ય અર્થમાં પણ સમજાતા કે બેરોજગારી કોને કહેવામાં આવે છે। આજે આપણે ત્યારબાદ તેની આગળ એટલે કે બેરોજગારીના પ્રકારો તે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। એટલે કે આજનો આપણો જે ટૉપિક રહેશે તે હશે ત્રીજો મુદ્દો, બેરોજગારીના પ્રકારો। હવે આમાં છે ને એક ટૉપિકની અંદર 2 પ્રશ્ન રહેલા છે। હવે સૌથી પહેલાં હું તમને આ પ્રશ્નને કઈ રીતે હેન્ડલ કરવાનો છે તેની બેઝિક માહિતી આપી દઉં છું। બેરોજગારીના પ્રકારો જે છે તે મેન એક ટૉપિક છે, જેની અંદર 2 ટૉપિક રહેલા છે। એક જે છે એ છે બેરોજગારીનું સ્વરૂપ અને એક જે છે એ છે બેરોજગારીના પ્રકારો। ફરીથી કહું છું, આ એક ટૉપિકની અંદર 2 મુદ્દાઓ રહેલા છે। એક જે છે તે છે બેરોજગારીનું સ્વરૂપ અને બીજું જે છે તે છે બેરોજગારીના પ્રકારો। પ્રકારો જે છે ને તે 5 છે। બેરોજગારીના જે પ્રકારો છે તે કુલ 5 પ્રકારો છે, જ્યારે બેરોજગારીનું જે સ્વરૂપ છે તે 4 ટૉપિકમાં 4 મુદ્દાઓમાં વહેંચાયેલું છે। આજે આપણે જે આ બેરોજગારીના પ્રકારો છે તેની અંદર આપણે આજે બેરોજગારીનું સ્વરૂપ જે છે તે સમજવાના છીએ અને ત્યારબાદ આપણે તે પણ જોશું કે બેરોજગારીના જે પ્રકારો છે તેને આપણે લિસ્ટ આઉટ કઈ રીતે કરી શકીએ, એટલે કે એક આખી લિસ્ટ જોશું બેરોજગારીના પ્રકારોની। તો જોઈએ આજનો આ આખો મુદ્દો, જેમાં સૌથી પહેલાં આપણે જે પૂરું કરી નાખ્યું હતું તે ટૉપિક છે પ્રસ્તાવના, જે આપણે વિડીયો લેક્ચર 1માં જોઈ ચૂક્યા હતા। ત્યારબાદ જે આપણે અર્થ પૂરો કર્યો હતો બેરોજગારીનો તે આપેલું છે, અને હવે છે આજનો આપણો જે આ મુદ્દો બેરોજગારીના પ્રકારો, બરાબર, જેની અંદર બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે। જો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ ક્યાં આવી ગયું કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? અર્થતંત્રનું સ્વરૂપ। હવે તમને થશે કે અહીંયા અર્થતંત્રનું સ્વરૂપ એટલે શું? સ્વરૂપની અંદર તો આપણે ડિટેલિંગમાં આગળ મુદ્દા ભણવાના જ છે, પણ અહીંયા તમારે 2 અર્થવ્યવસ્થા તે મગજમાં યાદ રાખવી પડશે। એક અર્થવ્યવસ્થા તેવી છે કે જે વિકસિત છે, જેને અમેરિકાની અર્થવ્યવસ્થા એક ઉદાહરણ છે, જે એક વિકસિત અર્થવ્યવસ્થા છે। જ્યારે બીજી અર્થવ્યવસ્થા જે હોય છે તે હોય છે વિકાસશીલ અર્થવ્યવસ્થા, જે છે ભારત દેશની અર્થવ્યવસ્થા, બરાબર। આ 2 મુદ્દાઓ તમારે સૌથી પહેલાં ધ્યાનમાં રાખવા પડશે। વિકસિત દેશમાં બેરોજગારી અલગ પ્રકારની હોય છે, જ્યારે વિકાસશીલ દેશમાં બેરોજગારી અલગ પ્રકારની હોય છે। એટલા માટે આ બંને અર્થવ્યવસ્થાનું મિનિંગ સમજવું અગત્યનું બની જાય છે। જેમ વિડીયો લેક્ચર આગળ ચાલશે તેમ તમને ઘણા બધા મુદ્દાઓની વચ્ચે વિકસિત અર્થવ્યવસ્થા કોને કહેવાય અને ત્યાં કેવા પ્રકારની બેરોજગારી હોય છે તે મુદ્દો જોવા મળશે। વિકાસશીલ અર્થવ્યવસ્થા કોને કહેવાય અને ત્યાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે તે મુદ્દો પણ સમજવા મળશે, બરાબર। તો આ પહેલો મુદ્દો જે છે તે જોઈએ, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોય છે।
જે મેં તમને અગાઉ કીધું અત્યારે જ કે બંને અર્થવ્યવસ્થામાં બેરોજગારીનું જે સ્વરૂપ છે તે જુદું જુદું હોય છે. આગળ લખેલું છે, સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોના કારણે અસરકારક માંગના અભાવના કારણે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટા ભાગે ટૂંકા ગાળા માટેની હોય છે. હવે જ્યાં વિકસિત શબ્દ આવે ને, જ્યાં વિકસિત શબ્દ આવે ને ત્યાં તમે એક ઉદાહરણ મગજમાં ફિટ રાખજો, અમેરિકાનું સ્વરૂપ. બરાબર, જ્યાં વિકસિત દેશ આવે ત્યાં તમારે મગજમાં શું યાદ રાખવાનું કે અમેરિકાનું સ્વરૂપ. હવે ત્યાં કેવા પ્રકારની બેરોજગારી આવે? ત્યાં જે છે એ તો પહેલાં શું યાદ રાખવાનું, ટૂંકા ગાળાની બેરોજગારી આવશે. વિકસિત દેશોમાં કેટલા સમયગાળા માટેની બેરોજગારી આવે છે? તો ટૂંકા ગાળા માટેની બેરોજગારી આવે છે. શા માટે? તો ત્યાં જે ફેરફારો થયા હોય, ચક્રીય ફેરફારોના કારણે, માંગના અભાવના કારણે બેરોજગારીનું સર્જન થાય છે. એટલે કે લોકો પાસે થોડાક ઓછા સમયમાં નાણાકીય તંગી આવી જાય, જેના લીધે તેઓ કોઈપણ ચીજવસ્તુ ખરીદી શકતા નથી. એટલે કે માંગનું જેટલું ઉત્પન્ન થવી જોઈએ, જેટલી માંગ ઉત્પન્ન થવી જોઈએ તેના સમકક્ષમાં માંગ એટલી થતી નથી. અને જેમ સમય આગળ જાય છે, ટૂંકા ગાળામાં લોકો પાસે પૈસા આવી જાય, એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો રોજગારી મળી જાય તો પૈસા આવી જાય, જેના લીધે તે વિકસિત દેશ આ બેરોજગારીમાંથી ઝડપથી નીકળી શકે છે. આ જ કન્સેપ્ટ કહેવામાં આવેલો છે. ફરીથી કહું છું, વિકસિત દેશને કયા એક્ઝામ્પલ દ્વારા આપણે યાદ રાખી શકીએ છીએ? તો અમેરિકા. ત્યાં કેવા પ્રકારની બેરોજગારી હોય, એટલે કેટલા સમયની બેરોજગારી હોય છે? તો ટૂંકા ગાળા માટેની બેરોજગારી હોય છે. ત્યાં શા માટે બેરોજગારીનો ઉદ્ભવ થાય છે? તો ચક્રીય બેરોજગારીના કારણે માંગ જેટલી થવી જોઈએ તેના પ્રમાણમાં થતી નથી. એટલા માટે ત્યાં થોડાક સમય માટે બેરોજગારીનું સર્જન જે છે તે થાય છે. બરાબર, આગળ જોઈએ. બીજું પણ એક ઉદાહરણ છે વિકસિત દેશોનું. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હવે તમને અહીંથી MCQ ક્વેશ્ચન પણ આવી શકે છે કે નીચેનામાંથી વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનું પ્રકાર જણાવો. તો વિકસિત દેશોમાં બે પ્રકારની બેરોજગારી વિશેષ રૂપથી જોવા મળે છે. એક જે છે ચક્રીય બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે બે પ્રકાર તો તમે બેરોજગારીના અહીંયા જ જોઈ લીધા કે આવી ગયા. બરાબર, એક કયું છે ચક્રીય બેરોજગારી અને બીજું કયું છે ઘર્ષણજન્ય બેરોજગારી. ચક્રીય બેરોજગારી સામાન્ય રીતે એક સિઝન બદલાય, બરાબર, એક મોસમ બદલાય તો ત્યારે જે લોકો મોસમી રોજગાર સાથે જોડાયેલા હોય તો તે લોકોને મોસમ બદલાતા બેરોજગાર થવું પડે છે જ્યાં સુધી નવી સિઝન આવે ત્યાં સુધી. તો તે સિમ્પલ વર્ડ્સમાં તેને કહેવામાં આવે છે ચક્રીય બેરોજગારી. જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારીને સાદી ભાષામાં શું કહેવાય કે દાખલા તરીકે પહેલાંના લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન નહોતું અને તે લોકોને નોકરીએ જતા હતા, કોમ્પ્યુટરનું નોલેજ નહોતું અને કામ મળેલું હતું. ઓચિંતાનો એક એવો સમય શરૂ થયો કે જ્યાં ટેકનોલોજીનો યુગ આવવા માંડ્યો અને કોમ્પ્યુટરનું નોલેજ ફરજિયાતપણે જે તે વ્યક્તિમાં હોવું જોઈએ. તો જ્યારે તે કંપનીવાળા જેને નોલેજ નથી કોમ્પ્યુટરનું તેને કાઢી નાખે છે, તો તેવા પ્રકારની બેરોજગારીને શું કહેવામાં આવે છે? ઘર્ષણજન્ય બેરોજગારી. ટૂંકમાં કહેવા જઈએ તો નવીન પ્રૌદ્યોગિકીનો જે વર્ગ હોય કે જે જૂની તાલીમવાળા સાથે મેચઅપ થઈ શકતો નથી, તો જે પ્રૌદ્યોગિકી બદલાતા એટલે કે ટેકનોલોજી બદલાતા જે લોકોને કાઢી નાખવા પડે કામ પરથી, તેને કહેવામાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર, આ છે બે સિમ્પલ વર્ડ્સ. આગળ આપણે તેનું ઘણું ઉદાહરણ જોવાના જ છીએ. ક્લિયર? અહીંયા ખાલી તમારે શું યાદ રાખવાનું કે વિકસિત દેશોમાં પહેલાં તો કેવા પ્રકારની બેરોજગારી આવે? તો ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. ત્યારબાદ કેટલા સમય માટેની હોય છે બેરોજગારી? તો ટૂંકા ગાળા માટેની હોય છે. શા માટે હોય છે? તો માંગ જેટલી ઉત્પન્ન થવી જોઈએ, લોકો જેટલી ચીજવસ્તુઓની ડિમાન્ડ કરવા જોઈએ તેટલા પ્રમાણમાં કરતા નથી. એટલા માટે આવા પ્રકારની બેરોજગારીનું સર્જન થાય છે. બરાબર,
આગળ જોઈએ. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરના કારણે શ્રમ પુરવઠામાં વધારે ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે અહીંયા જો ભારત એટલે એક વિકાસશીલ અર્થવ્યવસ્થા. વિકાસશીલ અર્થવ્યવસ્થા એક તો શું કહેવામાં આવે છે કે એ અંડર ડેવલપ છે. આપણે હજી વિકસિત દિશામાં આગળ વધી રહ્યા છીએ, પણ આપણી સામે ઘણી બધી સમસ્યાઓ પણ છે. એ સમસ્યામાંથી એક સમસ્યા જે છે એ અહીંયા લખી છે કે વસ્તી વૃદ્ધિનો જે દર છે તે કેવી રીતે થઈ રહ્યો છે, કે તો ઝડપથી તે વધી રહ્યો છે, તે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. બરાબર. તેની સામે આપણે રોજગાર આપવા માટે સક્ષમ છીએ કે નહીં, એ છે એક પ્રશ્નાર્થ ચિહ્ન. લોકો વધી રહ્યા છે ઝડપથી, જ્યારે તેની સામે નોકરીઓનું પ્રમાણ શું છે, તો તે ઓછું છે અથવા તો ઘટી રહ્યું છે. ફરીથી કહું છું, ભારત જેવા વિકાસશીલ દેશમાં કેવા પ્રકારની બેરોજગારી આવે છે, તો સૌથી પહેલાં વસ્તી વૃદ્ધિનો દર આપણે ત્યાં વધુ છે, એટલે કે વસ્તીનું પ્રમાણ વધારે છે. તો શું થશે કે એક સાથે શ્રમ એટલે કે નોકરી કરવાવાળો વર્ગ તે બહુ મોટા પ્રમાણમાં બહાર આવશે. ફોર એક્ઝામ્પલ એક લઈએ કે ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યમાં દાખલા તરીકે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન ડિગ્રી પૂરી કરવાવાળા એક સાથે બલ્કમાં બહાર નીકળે. બરાબર. એટલે કે 12મા ધોરણ પછી તમે કોલેજમાં જાઓ, કોલેજના 3 વર્ષ બાદ તમે બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી લ્યો છો. બેચલર ડિગ્રી પ્રાપ્ત કરેલો વર્ગ એક આખા ગુજરાત રાજ્યમાં કેટલો બધો બહાર નીકળશે એક સાથે? હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બહાર આવે છે પાસ આઉટ થઈને. તો શું તે પ્રમાણમાં નોકરીઓનું પ્રમાણ છે? તો કે નથી. એટલા માટે આપણે ત્યાં એટલે કે ભારત દેશમાં આ સમસ્યા જે છે તે જોવા મળે છે, જે આગળ લખેલું હશે. બીજી તરફ દેશમાં માળખાગત ખામીના કારણે રોજગારીની તકોમાં ધીમો વધારો થઈ રહ્યો છે. હવે જો માળખાગત, આ શબ્દ ધ્યાનથી પકડજો. માળખાગત ખામી, આ જે માળખાગત ખામી છે ને એને શું કહેવાય? દાખલા તરીકે રોડ વ્યવસ્થા બરાબર ના હોય, એટલે કે રસ્તાઓ બરાબર ના હોવા, પાણીની વ્યવસ્થા બરાબર ના હોવી, ત્યારબાદ સારી રીતે કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન સુવિધા ના હોવી. માળખાગતનો મતલબ શું છે કે વીજળી, રસ્તાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધાને કહેવામાં આવે છે માળખાગત ખામીઓ. કોઈ પણ આપણે જો 11મો પાઠ ભણ્યા હતા, 11મો પાઠ આપણે ભણ્યા હતા, ત્યાં આપણે જોયું હતું આંતરમાળખાકીય સુવિધાઓ. આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ માળખાગત સુવિધામાં થાય છે. એટલે કે આ જે માળખાગત ખામી છે ભારતમાં, શિક્ષણનો બરાબર પ્રચાર પ્રસાર નથી, સ્વાસ્થ્ય બરાબર નથી, વીજળીની અપૂરતી સુવિધાઓ છે, ટ્રાન્સપોર્ટેશન બરાબર નથી. તો જેના લીધે શું થાય છે કે ઘણી બધી કંપનીઓ જે બહુ સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે તે પોતાના ધંધાઓ ભારતમાં લઈને આવવા માગતા નથી. જેના લીધે થશે શું કે અહીંના લોકો માળખાગત અભાવના કારણે બેરોજગાર થાય છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો તેવા પ્રકારની બેરોજગારી જે છે ને એને કહેવામાં આવે માળખાગત બેરોજગારી. ફરીથી કહું છું, આ ક્વેશ્ચન ઘણી વખત આવી ગયેલો છે અને ઇનડાયરેક્ટ આન્સર આનો લખવાનો છે. બરાબર. માળખાગત બેરોજગારી કોને કહેવાય? તો માળખાગત સુવિધાઓના અભાવના કારણે જે બેરોજગારીનું સર્જન થાય છે તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. ક્લિયર? એની પછી તમે ઉદાહરણ લખી શકો છો. ઉદાહરણ તરીકે વીજળીની અપૂરતી સુવિધા, શિક્ષણની અપૂરતી સુવિધા, પરિવહનની અપૂરતી સુવિધા. બરાબર, આવી રીતે તે પ્રશ્નનો જવાબ બનશે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે. આ પણ એમસીક્યુ માટે ક્વેશ્ચન યાદ રાખજો. બરાબર, ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા પ્રકારની છે? તો માળખાગત પ્રકારની છે. જ્યારે વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી. માળખાગત સ્વરૂપની બેરોજગારી છે અને તે લાંબા ગાળા માટેની હોય છે. કારણ કે જો રોડ બનાવવામાં, શૈક્ષણિક સુધાર કરવામાં, વીજળીનો
કનેક્શન બધે સુધી પહોંચાડવામાં, પાણીની સુવિધા પહોંચાડવામાં, ડ્રેનેજની સુવિધા પહોંચાડવામાં, સ્વાસ્થ્યની સુવિધા પહોંચાડવામાં સમય ઘણો બધો માંગી લે. એટલા માટે જ તે અહીંયા કહેવામાં આવ્યું છે કે તે જે માળખાગત સ્વરૂપની બેરોજગારી હશે તો તે કેવા ગાળાની હશે? તો તે લાંબા ગાળાની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય છે. સમસ્યાનું નિવારણ તો છે જ તે કે આજે બધી સુવિધાઓનો અભાવ છે, તે જ સુવિધા બધી ડેવલપ કરી નાખો, તો માળખાગત બેરોજગારીમાંથી વિકાસશીલ દેશ ભારત જે છે તે નીકળી શકે છે અને વિકસિત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધી શકે છે. બરાબર, આ તો માળખાગત સ્વરૂપનો કન્સેપ્ટ. આગળ જોઈએ, MCQનો ક્વેશ્ચન છે, ડાયરેક્ટ કેટલી વખત આવી ગયો છે આ પ્રશ્ન. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિની રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. હવે અહીંયા યાદ રાખજો કે આ સ્વરૂપ છે. બરાબર, આ જે પ્રશ્નનો આન્સર છે, આ કયા પ્રશ્નનો આન્સર હશે? તો સ્વરૂપ, બેરોજગારીનું સ્વરૂપ જણાવો એવો પ્રશ્ન આવે તો આ 4 મુદ્દા જે છે તે તેનો જવાબ હશે. આ કઈ કમિટીએ કીધું હતું? તો કે 2011-12માં રાજકૃષ્ણ સમિતિ. રાજકૃષ્ણની જગ્યાએ રામકૃષ્ણ કરી નાખે ને તો ખોટું ન પાડતા. બરાબર, સોરી, ધ્યાનથી સાચું પાડજો, કારણ કે ઘણી વખત એવા ઓપ્શન એમણે મૂકેલા છે કે રાજકૃષ્ણ અને એની બાજુમાં હોય રામકૃષ્ણ. તો આપણે શું યાદ રાખવાનું છે? રાજકૃષ્ણ યાદ રાખવાનું છે. હવે તેમણે શું કીધું હતું કે બેરોજગારીનું સ્વરૂપ જે છે ને એ 4 પ્રકારમાં પડેલું છે. એક જે છે એને કહેવામાં આવે છે સમય આધારિત બેરોજગારી, એટલે કે ટાઈમને ધ્યાનમાં રાખીને વ્યક્તિ કેટલા સમય સુધી બેરોજગાર રહે છે તે. બીજું છે આવકનો એક માપદંડ આપ્યો કે આની કરતાં નીચી આવક હોય તો તે બેરોજગાર ગણાશે. ત્રીજું સંપત્તિ, એટલે કે લાયકાત. ટૂંકમાં સંપત્તિ અહીંયા જે છે ને સંપત્તિ, તેને લાયકાતના સંદર્ભમાં યાદ રાખજો. બરાબર, અથવા તો સંમતિ, અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક, ટાઈપ કરવામાં મિસ્ટેક પણ થઈ ગયેલી હોય છે. સંપત્તિ અથવા તો સંમતિ. બરાબર, ત્રીજો મુદ્દો જે છે તે લાયકાતના સંદર્ભમાં યાદ રાખજો. એટલે કે કોઈ વ્યક્તિ CAની ડિગ્રીનું ભણેલો હોય, એન્જિનિયરિંગ ભણેલો હોય અને ગેરેજમાં જઈને કામ કરતો હોય તો તેને શું કહેવામાં આવે છે? એ સંમતિ, એટલે કે તે લાયકાતવાળી બેરોજગારી. ત્યારબાદ છે ઉત્પાદકતા. બરાબર, એટલે કે કોઈ વ્યક્તિ 10 કલાક સુધી કામ કરી શકે તે તેની વાસ્તવિક સ્થિતિ છે, પણ તેને કામ મળે છે 3 થી 4 કલાકનું, તો તે તેની ઉત્પાદકતા આધારે તે બેરોજગાર કહેવાય. એક એક કરીને ડિટેલમાં આને સમજીએ કે આ 4 પ્રકારનું બેરોજગારીનું સ્વરૂપ જે છે તે કઈ રીતે પડે છે. જોઈએ તેમાં પહેલો મુદ્દો સમય. હવે સમય મેં તમને કીધું કે ટાઈમને ધ્યાનમાં રાખીને બેરોજગારી નક્કી થશે. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક, આ સમય યાદ રાખજો, અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. એટલે કે આખા વીકમાં તેને 28 કલાક સુધીનું જ કામ મળે તો તે વ્યક્તિ કેવો ગણાશે? તીવ્ર રીતે બેરોજગાર છે. એટલે એવરેજ કાઢવા જાઓ તો 4 કલાક રોજની થઈ કામ મળવાની સમય, એટલે કે 4 કલાક જ તેને કામ મળે છે તો તેવો વ્યક્તિ કેવો કહેવાશે? તીવ્ર બેરોજગાર કહેવાશે. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછો સમય માટે કામ મળે તો તેને બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. 2 પ્રકારે સમજાવેલું છે. 28 કલાક સુધી કામ મળે તો કેવી બેરોજગારી કહેવાશે? તીવ્ર બેરોજગાર કહેવાશે. જ્યારે 28 કલાકથી 42 કલાક સુધીનો સમય મળે તો કેવો બેરોજગાર કહેવાશે? તો ઓછી બેરોજગારી, એટલે કે બેરોજગારીની ગતિ જે છે તે ધીમી છે, તેવી રીતે તેને બેરોજગારની સમય પ્રમાણે વ્યાખ્યા કરેલી છે રાજકૃષ્ણ સમિતિએ. તમારે અહીંયા 2 મુદ્દા યાદ રાખવાના, 28 કલાક અને 28 કલાકથી 42 કલાકની અંદર. બરાબર, આ તો પહેલો મુદ્દો, પહેલું સ્વરૂપ સમય આધારિત. બીજો સ્વરૂપ જે છે તે છે આવક આધારિત. હવે રાજકૃષ્ણ સમિતિએ છે ને તે આવક ઉપર મુદ્દો ઉપાડ્યો
કે ભાઈ આટલી આવક જો કોઈ વ્યક્તિની હોય તો તેને આપણે બેરોજગાર કહી શકીએ, અને આટલી આવક હોય તો તેને આપણે બેરોજગારની વ્યાખ્યામાં ન મૂકી શકીએ. તો જોઈએ તેમણે કઈ રીતે આ સમજાવેલું છે. વ્યક્તિને કામમાંથી જેટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે, આ શબ્દ ધ્યાન રાખજો. વ્યક્તિ કામ તો કરે છે, વ્યક્તિને પૈસા પણ મળે છે, પણ એટલા પૈસા મળે છે કે તે પોતાની ગરીબી દૂર કરી શકતો નથી. વ્યક્તિ કામ પણ કરે છે, કામ મળે પણ છે, પણ જેટલું તેને ગરીબી દૂર કરવા માટે પોતાની પૈસા જોઈએ છે તે પ્રમાણમાં તેને મળતા નથી, તો તે આવકની દૃષ્ટિએ બેરોજગાર કહેવાશે. બરાબર? તો તે વ્યક્તિ કેવો કહેવાશે? આવકની દૃષ્ટિએ બેરોજગાર. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારીનું વિશેષ પ્રમાણ છે. ક્યાં છે આવી બેરોજગારી આવક આધારિત? તો ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે આવક આધારિત બેરોજગારી જોવા મળે છે. ઉદાહરણ સ્વરૂપે આમણે સમજાવેલું છે કે કોઈ એક વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં ₹30,000ની આવશ્યકતા હોય, એટલે કે ઘર કુટુંબ ચલાવવા માટે જે તે વ્યક્તિને ₹30,000 મિનિમમ જોઈએ છે, પરંતુ વર્તમાન કામમાંથી તે માત્ર 15,000 કે તેથી ઓછી આવક મેળવી શકતો હોય તો તેને શું કહેવામાં આવે છે? આવક આધારિત બેરોજગારી. એટલે કે જરૂર છે 30,000ની કુટુંબને ચલાવવા માટે, પણ મળે છે આવક કેટલી? 15,000 રૂપિયા. તો આને શું કહેવામાં આવે? આવક આધારિત બેરોજગારી. આ સ્વરૂપ ભણીએ છીએ. બરાબર? હજી સુધી આપણે પ્રકારોમાં ગયા નથી. હજી સુધી આપણે શું ભણીએ છીએ? બેરોજગારીનું સ્વરૂપ, જેમાંથી પહેલો સ્વરૂપ આપણે શું જોયું? સમય આધારિત. બીજું સ્વરૂપ આપણે શું જોયું? આવક આધારિત. ત્રીજું સ્વરૂપ જોઈએ સંમતિ. બરાબર? આગળ સંપત્તિ લખેલું હતું એટલે પ્રિન્ટિંગ ટાઈપિંગ મિસ્ટેક હતી. બરાબર? સંમતિ. સંમતિમાં હવે જો શું છે કે અહીંયા મેં એક શબ્દ ઉપર ફોન્ટના કલર બદલેલા છે, લાયકાત. તમારે અહીંયા સંમતિ કરતાં વધારે છે ને જો યાદ રાખવું હોય ને તો લાયકાતનો મુદ્દો યાદ રાખવાનો. લાયકાત એટલા માટે કે કોઈ વ્યક્તિ લાયક વધુ છે, પણ તેની કમ્પેરિઝનમાં તેને કામ કેવું મળવાનું છે? નિમ્ન કક્ષાનું. એટલા માટે અહીંયા લાયકાત શબ્દ છે ને એ સંમતિ સાથે વધારે બંધ બેસે છે. તો જોઈએ તેમાં વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય, પરંતુ તે લાયકાત પ્રમાણે તેને કામ મળતું ન હોય. ફરીથી જો ડાયરેક્ટ એના મુદ્દા ઉપર આવી ગયા. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય, પરંતુ તેને તે લાયકાત પ્રમાણેનું કામ મળતું ન હોય, તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. ખ્યાલ આવ્યો કે વ્યક્તિ લાયક તો છે કોઈ સારા કામ કરવા માટે, પરંતુ તેને તે લાયકાતવાળું, જેનો તે લાયક છે, તે કામ મળી શકતું નથી. તેથી તેને શું કરવું પડે છે? ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કામ તો છે, પણ જે પ્રમાણે કામ તે કરવા માટે લાયકાત ધરાવે છે તે તેને કામ મળેલું નથી. એટલા માટે તેને બેરોજગાર તો કહેવાય, પણ કેવો બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે CAની ડિગ્રી મેળવેલ વ્યક્તિને ક્લર્ક તરીકેનું કામ કરવું પડે. એટલે ડિગ્રી જો લાયકાત કેવી છે તેની CAની ડિગ્રીની, પણ કામ શું કરવા મળ્યું છે તેને? ક્લર્ક તરીકેનું. તો આજે લાયકાત આધારિત બેરોજગારી છે ને તેને શું કહેવામાં આવે છે? અર્ધ બેરોજગાર પણ કહેવામાં આવે છે. આ છે તેનો કન્સેપ્ટ, સંમતિ અથવા તો લાયકાતને ધ્યાનમાં રાખીને. 3 મુદ્દા અત્યાર સુધી આપણે જોયા છે. સૌથી પહેલાં આપણે શું જોયું કે સમય આધારિત બેરોજગારીનું સ્વરૂપ, પછી શું જોયું? આવક આધારિત બેરોજગારીનું સ્વરૂપ, ત્યારબાદ શું જોયું? સંમતિ એટલે કે લાયકાત આધારિત બેરોજગારીનું સ્વરૂપ, અને છેલ્લું જોઈએ આપણે સ્વરૂપમાં ઉત્પાદકતા આધારિત. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તે ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો જે શ્રમિક છે, જે વ્યક્તિ કામ કરે છે,
તે રોજના 10 થી 12 કલાક સુધી કામ કરી શકે તેવી તેની શક્તિ છે, પણ તેને તે પ્રમાણે એટલે કે રોજના 10 થી 12 કલાક સુધી કામ મળતું નથી. તો તે કેટલા કલાક તેના કરતાં ઓછા કલાકનું મળે છે. તો તે શું કરે છે? જેટલા કલાકનું મળે તેટલા કલાકનું તે ઉત્પાદન કરશે. તો તે ઉત્પાદન આધારિત સ્વરૂપ બની જાય છે. બરાબર કે કામ કરવું છે વધારે, શક્તિ પણ છે વધારે, પણ કામ મળતું નથી, તેટલા પ્રમાણમાં તે ઉત્પાદન કરતો નથી. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે રોજના જે છે તે વ્યક્તિ 20 મીટર કાપડ બનાવી શકે છે, પણ તેને 10 મીટર કાપડ બનાવી શકે તેટલું જ કામ મળે છે. એટલે કે તેને કામ મળવાનું જ પ્રમાણ ઓછું છે. ઉત્પાદકતા તો થશે ક્યાંથી? બરાબર. બજારમાં માંગ કેટલી છે? 10 મીટર કાપડની, જ્યારે તે બનાવવાની ઉત્પાદકતા કેટલી ધરાવે છે? 20 મીટર કાપડ. તો આવા જે કન્સેપ્ટ છે તેને કહેવામાં આવે છે ઉત્પાદકતા આધારિત બેરોજગારી. બરાબર. 4 સ્વરૂપ આપણે જોયા રાજકૃષ્ણ સમિતિ 2011-12ની રિપોર્ટ પ્રમાણે: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. આ છે 3 માર્કનો ક્વેશ્ચન. ક્લિયર? આગળ જો મેં તમને કીધું કે આ ટૉપિકના 2 મુદ્દાઓમાં વહેંચાયેલું છે. એટલે એક આપણે સ્વરૂપ પૂરું કર્યું. સ્વરૂપની જે પછી છે એ મુદ્દો છે બેરોજગારીના પ્રકારો, જે એક કરીને સેપરેટલી 3 માર્કનો પૂછાઈ શકે છે, 2 માર્કનો પૂછાઈ શકે છે, 1 માર્કમાં VSQ પૂછાઈ શકે છે. ટૂંકમાં આટલા કટકામાંથી ક્વેશ્ચન આવો એ તો ફાઇનલ છે. બરાબર. આજે આપણે ખાલી બેરોજગારીના પ્રકારોના હું તમને નામ જણાવું છું કે કયા કયા છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પહેલાં 2 જે છે ને એ પ્રકારો પૂરા કરશું. કુલ 5 પ્રકારની બેરોજગારી છે જે બેરોજગારીના પ્રકારોમાં વહેંચાયેલી છે. એમાં પહેલું છે સંપૂર્ણ બેરોજગાર, બીજું છે અર્ધ બેરોજગાર, ત્યારબાદ ત્રીજો આવે છે પ્રચ્છન્ન બેરોજગાર, ત્યારબાદ ચક્રીય બેરોજગાર અને ઘર્ષણજન્ય બેરોજગારી. ફરીથી કહું છું, 5 પ્રકાર જે છે: સંપૂર્ણ બેરોજગાર, અર્ધ બેરોજગાર, પ્રચ્છન્ન બેરોજગાર, ચક્રીય બેરોજગાર અને ઘર્ષણજન્ય બેરોજગાર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પહેલાં 2 જે પ્રકાર છે બેરોજગારીના તે આપણે સમજશું. આજે આપણે જે કમ્પ્લીટ કર્યું તે મુદ્દો હતો બેરોજગારીનું સ્વરૂપ. બરાબર. રાજકૃષ્ણ સમિતિ 2011-12ની રિપોર્ટ પ્રમાણે. ક્લિયર?